બનાસકાંઠાના વાવમાં વરસાદે વિનાશ વેર્યો। વાવના ગ્રામ્યમાં ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો। ખેતરમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થતા આ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। આકોલી, ટોભા, સાબાના ખેતરો પાણીમાં ગરકાવ થયા। પાનેસડા, ગઢસીસરના ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। સુઈગામમાં 300થી વધુ પશુઓના મોત થયાની ફરિયાદ ખેડૂતોની છે। 1 વર્ષની મહેનત ક્ષણમાં બગડી ગઈ છે તેવી વેદના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। તાત્કાલિક રાહત રૂપે ઘાસચારો અને મદદની માંગ કરી સરકારે તાત્કાલિક વળતર આપવું જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે। વળતર ન મળે તો જીવવું મુશ્કેલ બનશે તેવી ખેડૂતોની વ્યથા છે। આમાં તો કોઈ કહેવાનો ઘાટો જ નથી। એંડા, મગફળી છે, જ્વાર છે, એ બધું બળીને ખાખ થઈ ગયો છે અને અત્યારે ખેતરોમાં ખવા હમણાં ઘણું પાણી છે ભરા। કોઈ સરકાર તાત્કાલિક જાહેરાત આલે તો બરોબર છે, નકા પછી રહેવા માટે આ સાબરો તો આ પાણી વળે જબરો 10 બોરી બાજરી છે ને 100 બોરી જીરો પાણીમાં પડ્યા છે। અમે 3 દાડા તો ભૂખા બેઠા રહ્યા અને કોઈ પણ અમને અનાજ બનાજ બધું પલળી ગયું છે, ઘાસ પલળી ગયું, ખેતર ડૂબાઈ ગયા। તો અને મારો કોઈ વિસ્તાર એંડા, બાજરી, ગુવાર, મગફળી કોઈ પણ બાકી રાખ્યું નથી। કોઈ એકલો ગંદકી થઈ ગઈ છે તે હવે પાણી પડ્યું અમને દૂર ગંધાવે, રાતના ઊંઘ આવતી નથી અને અમને કોઈ હુજતો નથી। 4 ગામની સીમની અંદર અમને કોઈ પણ ટેકરી હુજાતી નથી અમારું માલ બાંધવા માટે। આજ સુધી કોઈ મને સંભાળ્યા નથી। પાણીની અંદર મેં બેઠા તો ડૂબલ પાણી બેઠા, મારા ઘરમાં 3 દાડા પાણી રહ્યો છે। આજ મારે ઘરની ઓગળાની પેટીથી પાણી ઉતર્યું છે પણ રોટલા બોટલા ઘડાતા નથી। પાણી ખૂબ ભરાઈ ગયું, ઢાળિયામાં રહેતા હતા અને બાજુવાળા છે તો બાબા રહેવા જવા હતા અને ખૂબ નુકસાન થાય અમારે। કોઈ રહેવાની સરવાર થઈ નહીં અને બારલા મનખાના ક્ષેત્રમાં બેઠા હતા અને ઢોર ભૂખી મરે છે અને અમારા ક્ષેત્રમાં તો ધોન બધું બળી ગયું છે। કશું રહ્યું નથી મારે, પાણી પીવાની હાલતમાં આજ કોઈ છે નહીં।